નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું મહેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર તમારી લગભગ 100% તૈયારી પૂરી થઈ ચૂકી હશે. છતાં પણ હજુ કેટલીક જગ્યાએ કંઈક એવા પ્રશ્નો અને કેટલાક એવા એમસીક્યુ છે કે જેમાં તમારે હજુ ધ્યાન રાખવાની ઘણી જરૂર છે. આપણે સૌપ્રથમ જોઈએ કે તમારું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદરનું જે પ્રશ્નપત્ર છે બે ભાગમાં વિભક્ત હોય છે. જેમાં પાર્ટ એ કે જેની અંદર 50 એમસીક્યુ હોય છે, જેના 50 ગુણ છે અને એમનો સમય છે 1 કલાક એટલે કે 60 મિનિટ છે. એટલે તમારે પ્રત્યેક એમસીક્યુ 1 મિનિટની અંદર પૂરો કરવાનો છે. એ પ્લાનિંગથી તમારે જવાબ લખવાના હશે. વત્તા પાર્ટ બી છે, એના પણ 50 ગુણ છે કે જે પાર્ટ બી સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી એમ 4 ભાગમાં વિભક્ત છે. જેમાં સેક્શન એ છે એની અંદર 2 ગુણના 5 પ્રશ્નો પૂછાય એટલે એનો ગુણભાર 10. સેક્શન બી ની અંદર પણ 2 ગુણના પ્રશ્નો 5 પૂછાશે એટલે એનો ગુણભાર 10. સેક્શન સી ની અંદર 3 ગુણના 5 પ્રશ્નો પૂછાશે એટલે એનો ગુણભાર 15 માર્ક. જ્યારે સેક્શન ડી ની અંદર 5 ગુણના 3 પ્રશ્નો પૂછાશે એટલે એનો ગુણભાર પણ 15 માર્ક્સ છે. એટલે આમ 2 ભાગમાં વિભક્ત તમારું પ્રશ્નપત્ર હશે. પણ એમસીક્યુ અહીંયા મહત્વપૂર્ણ છે, કારણ કે એમસીક્યુ ની અંદર કાં તો તમને જવાબ સાચો હશે તો 1 ગુણ મળવાનો છે, કાં તો ખોટો હશે તો બિલકુલ તમારો 1 માર્ક્સ જવાનો છે. એટલે એમસીક્યુ ની અંદર કેટલીક બાબતો તમારે ધ્યાન રાખવાની છે, કારણ કે હવે બોર્ડ દ્વારા જે પ્રશ્નપત્ર આવે છે એની અંદર કેટલાક વૈવિધ્યસભર વિસ્તૃત પ્રકારના એમસીક્યુ આવતા હોય છે. એટલે એવા એમસીક્યુ ની અંદર તમારે ક્યાં ધ્યાન રાખવાનું છે એના માટે કેટલાક ઉદાહરણો સ્વરૂપે આ એમસીક્યુની આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ જોઈએ કે જે એમસીક્યુ છે એ એમસીક્યુની અંદર અલગ અલગ ટાઈપના એમસીક્યુમાં જોઈએ તો અહીંયા એક એમસીક્યુ છે કે વર્ગમાં ગુજરાતના જાણીતા શિલ્પ સ્થાપત્યો અંગે એક ચર્ચા સભામાં વિદ્યાર્થીઓએ જુદા જુદા મંતવ્યો વ્યક્ત કર્યા છે, જે પૈકી સાચું કયું છે. એટલે કે આપણે અહીંયા સાચું મંતવ્ય કયું છે એ શોધવાનું છે. તો અહીંયા જુદા જુદા મંતવ્યો છે એની અંદરથી આપણે જોઈએ કે કિંજુ મંતવ્ય આપે છે કે મોઢેરાનું સૂર્ય મંદિર નકશીકામ ઈરાની શૈલીમાં છે. પંથી હીરા ભાગોળ એ ડભોઈ સાથે સંકળાયેલ સ્થાપત્ય છે. જ્યારે વિધિ જુમા મસ્જિદ એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જ્યારે મલક એ તાજમહેલ એ વિશ્વ પ્રસિદ્ધ અજાયબી છે. તો આની અંદર આપણે જોઈએ કે 4 પૈકી સાચું કોણ છે અથવા ખોટું કોણ છે એવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ પ્રશ્નોની અંદર આપણે જોઈએ તો અહીંયા પૂછ્યું શું છે કે ગુજરાતના જાણીતા શિલ્પ સ્થાપત્યો, અને અહીંયા રજૂઆત શેની છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા ગુજરાતના જ જાણીતા શિલ્પ સ્થાપત્યો ધ્યાનમાં લેવાના, ભારતનું આપેલું હોય તો એ અલગ પડશે. એ પ્રકારે અહીંયા જોઈએ તો સાચા ઓપ્શન આની અંદરથી તમારે શોધવાના છે એ, બી, સી, ડી. તો એની અંદર આપણે જોઈએ કે તાજમહેલ છે એ વિશ્વ પ્રસિદ્ધ અજાયબી છે, પણ તાજમહેલ ગુજરાતમાં નથી. એટલે અહીંયા સાચા આ 3 છે. કોણ 3 સાચા છે? કિંજુ, પંથી અને વિધિ. આ 3 સાચા. એનું કારણ કે તાજમહેલ એ ગુજરાતનું જાણીતું શિલ્પ સ્થાપત્ય નથી, બાકીના 3 છે એ ગુજરાતના છે. તો આપણે ઓપ્શનની અંદર જોઈએ કે કયા ક્રમની અંદર કિંજુ, પંથી અને વિધિ આપેલા છે. તો અહીંયા આપણે જોઈએ કે કિંજુ, પંથી અને વિધિ. તો ઓપ્શન એ આપણો જવાબ આવશે. તો આ પ્રકારે ઘણા બધા એમસીક્યુ આ પ્રકારના હોઈ શકે. બીજો એમસીક્યુ જોઈએ આપણે કે વર્ગ શિક્ષકે ગુજરાતમાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસાર્થે પોસ્ટર સ્પર્ધાનું આયોજન કર્યું, જેમાં 4 પોસ્ટરો મંગાવવામાં આવ્યા, જે પૈકી 1 પોસ્ટર અયોગ્ય લાગ્યું. તો અહીંયા પોસ્ટર સ્પર્ધાનું આયોજન છે એની અંદરથી કયું પોસ્ટર અયોગ્ય છે એ આપણે શોધવાનું છે. અહીંયા તમારે પ્રશ્નને પૂરેપૂરો વાંચવાનો, સમજવાનો અને પછી જવાબ આપવા માટેનો નિર્ણય કરવાનો છે. પૂછવામાં શું આપ્યું? ગુજરાતમાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસાર્થે. તો આપણે અહીંયા જોઈએ ઓપ્શન કયા આપેલા છે. તો ઓપ્શન એ ગીરના સિંહ દર્શાવતું પોસ્ટર, બી મોઢેરા સૂર્ય મંદિરનું પોસ્ટર, સી સીદી સૈયદની જાળીનું પોસ્ટર, ડી કુતુબ મિનારનું પોસ્ટર. તો હવે અહીંયાથી શોધવાનું શું છે તો કયું
પૈકી એક પોસ્ટર અયોગ્ય લાગ્યું તો અયોગ્ય પોસ્ટર કયું? તો આપણા માટે અયોગ્ય પોસ્ટર શોધવા જઈએ તો આ કુતુબ મિનાર આવશે. કેમ? કારણ કે બાકીના એ બી સી ની અંદરના જે પોસ્ટરો છે એ ગુજરાતને લગતા છે, જ્યારે કુતુબ મિનાર એ દિલ્હીની અંદર આવે. એટલે અહીંયા પૂછવામાં આવ્યું છે ગુજરાત વિશે અને આપ્યું છે દિલ્હીનું. એટલે આપણા માટે અયોગ્ય પોસ્ટર કયું હશે? તો એ આવશે ઓપ્શન ડી, કુતુબ મિનાર. એ પછી ત્રીજો એમસીક્યુ છે કે વિષય શિક્ષકે વિશ્વ વારસાના સ્થળો સંદર્ભે પ્રોજેક્ટ તૈયાર કરાવ્યા. જે 4 પૈકી એક પ્રોજેક્ટ અયોગ્ય જણાયો. તો તમારે અહીંયા વિશ્વ વારસાના સ્થળોના સંદર્ભમાં પ્રોજેક્ટ તૈયાર કરાવ્યા. તો એમાં એક પ્રોજેક્ટ કયો એવો છે કે જે વિશ્વ વારસાના સ્થળોમાં સંકલિત નથી? તો તમે જુઓ ઓપ્શન અહીંયા. પહેલું જોધાબાઈનો મહેલ, બી મુહમ્મદાબાદ નગર, સી જહાજ મહેલ, ડી તાજમહેલ. જોધાબાઈનો મહેલ છે એટલે કે ફતેપુર સિકરી એની અંદર આવે, મુહમ્મદાબાદ નગર એટલે કે ચાંપાનેર, અને જહાજ મહેલ જે બંગાળની અંદર આવે, અને તાજમહેલ એ વિશ્વની 7 અજાયબીઓની અંદર આગ્રાની અંદર આવે. તો અહીંયા જોધાબાઈનો મહેલ એટલે કે ફતેપુર સિકરી એ વિશ્વ વારસાના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. મુહમ્મદાબાદ નગર એટલે કે ચાંપાનેર એ પણ વિશ્વ વારસાનું સ્થળ છે. તાજમહેલ એ પણ વિશ્વ વારસાનું સ્થળ છે. પણ અહીંયા જહાજ મહેલ એને વિશ્વ વારસાના સ્થળ તરીકે પ્રસિદ્ધ કરેલું નથી. એટલે આપણો જવાબ અહીંયા આવશે ઓપ્શન સી. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન પોઝિટિવ પૂછેલો છે કે નેગેટિવ, સાચું શોધવાનું કયું છે કે ખોટું શોધવાનું કયું છે એને પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. પ્રશ્ન ગુજરાતને લગતો છે કે ભારતને લગતો છે એ પણ ખાસ ધ્યાન રાખીને તમારે જવાબ આપવાનો રહેશે. એ સિવાય બીજા આગળના એમસીક્યુ જોઈએ કે જેમાં આંકડાકીય માહિતીને લગતા પણ એમસીક્યુ પૂછવામાં આવતા હોય છે. અહીંયા જોઈએ કે નીચે આપેલા ચાર્ટ્સને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા રાઉન્ડની અંદર ચાર્ટ્સ આપેલો છે કે જેમાં આ ભાગ છે એ 59% વિસ્તાર દર્શાવે છે જે એ ઓપ્શનમાં છે. અહીંયા બી ની અંદર 40% વિસ્તાર છે, જ્યારે અહીંયા સી ની અંદર 1% વિસ્તાર આપેલો છે. જરા ઓપ્શન આપણે જોઈએ તો અહીંયા એ બી સી ડી 4 ઓપ્શન છે કે જેમાં એ ની અંદર શું આવશે, બી ની અંદર કયો ભાગ અહીંયાથી આવશે અને સી માં કયો ભાગ આવશે એ તમારે શોધવાનું છે. એટલે કે દરેક ક્ષેત્રનું ક્યાં કેટલું પ્રમાણ છે એ તમને ખ્યાલ હોવું જોઈએ, તો જ તમે અહીંયા જવાબ સાચો આપી શકશો. અહીંયા તમે જો કે એ ની અંદર ગીચ જંગલો, બી ખુલ્લા જંગલો, સી મેનગ્રુવ જંગલો. જ્યારે બી ઓપ્શનની અંદર પહેલા ક્રમે આપ્યું છે એ ખુલ્લા જંગલો, બી મેનગ્રુવ જંગલો, સી ગીચ જંગલો. સી ની અંદર ઓપ્શન આપેલા છે એ મેનગ્રુવ જંગલો, ગીચ જંગલો, ખુલ્લા જંગલો. ઓપ્શન ડી એવું કહે છે કે ઉપરોક્ત 3 વિકલ્પ પૈકી એક પણ સાચો નથી. તો આપણે અહીંયા શોધવાનું છે કે ખરેખર 59% એટલે કોનું પ્રમાણ છે? તો 59% પ્રમાણ એટલે કે ભારતમાં જે ગીચ જંગલો છે એનું પ્રમાણ 59% છે, ખુલ્લા જંગલો છે જેનું પ્રમાણ 40% છે, દરિયા કિનારે જોવા મળતા જંગલો એટલે કે મેનગ્રુવ જંગલો કે જેનું પ્રમાણ 1% છે. તો આપણને અહીંયા ઓપ્શન એ સાચો જવાબ મળી શકે છે. એટલે આપણે અહીંયા સાચો જવાબ બનશે ઓપ્શન એ. એ પછી જોઈએ કે વર્ગમાં શિક્ષકે પૂછેલા 4 પ્રશ્નોના જુદા જુદા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા, જે પૈકી એક જવાબ ખોટો જણાયો. એટલે શિક્ષકે 4 પ્રશ્નો પૂછ્યા, 4 અલગ અલગ જવાબ મળ્યા, જે પૈકી એક જવાબ ખોટો છે. જે ખોટો જવાબ કયો છે એ તમારે અહીંયા શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીંયા 4 જવાબ કયા છે. તો ઓપ્શન એ ની અંદર જય એવું કહે છે કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં છે. બી મિત એવું કહે છે કે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં આવેલો છે. સી ધ્રુવ એવું કહે છે કે કોર્બેટ નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન એ ઉત્તરાંચલ એટલે કે ઉત્તરાખંડની અંદર આવેલો છે. જ્યારે ડી દીપ એવું કહે છે કે ચંદ્રપ્રભા રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશમાં છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજવા જેવો પ્રશ્ન છે કે ખરેખર કાન્હા મધ્યપ્રદેશમાં જ છે, બાંદીપુર પણ કર્ણાટકમાં છે, કોર્બેટ પણ ઉત્તરાખંડની અંદર છે અને ચંદ્રપ્રભા ઉત્તર પ્રદેશમાં છે. તો ખોટું કોણ, કેવી રીતે શોધવું? તો એની અંદર તમારે અહીંયા ખાસ એ ધ્યાનમાં લેવાનું છે કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન છે, બાંદીપુર પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે, કોર્બેટ પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે, પણ ચંદ્રપ્રભા રાષ્ટ્રીય ઉદ્યાન નથી, એ અભયારણ્ય છે. એટલે અહીંયા ખોટો જવાબ કયો આપણા માટે બનશે? તો દીપ દ્વારા આપવામાં આવેલો જવાબ ચંદ્રપ્રભા રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશમાં છે એ જવાબ ખોટો મળે, કારણ કે રાષ્ટ્રીય ઉદ્યાન નથી, અભયારણ્ય છે. તો આ રીતે આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. અહીંયા
અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એને ઉત્તરથી દક્ષિણ તરફ અથવા પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવવાના હોય એને લગતા પણ એમસીક્યુ પૂછી શકાતા હોય છે અને વારંવાર અહીંયાથી એમસીક્યુ પૂછાતા હોય. એટલે ભારતના મહત્વના અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવી અને કયા રાજ્યો સાથે સંકળાયેલા છે એ બરાબર તૈયારી કરી લેજો. આગળ એક એમસીક્યુ છે કે ઉદ્યોગોને સ્થાપનાને આધારે ચડતા ક્રમમાં ગોઠવતા સાચો ક્રમ કયો બને? એટલે અહીંયા ઓપ્શન આપેલા છે. એની અંદર શણ ઉદ્યોગ, પછી સિમેન્ટ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ. બીની અંદર સુતરાઉ કાપડ, શણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ. સીની અંદર શણ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ. જ્યારે ડીની અંદર પણ ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ અને શણ ઉદ્યોગ. તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં શું લેવાનું છે કે કયા ઉદ્યોગની સ્થાપના કયા વર્ષે થઈ એ ધ્યાનમાં રાખી અને તમારે ઓપ્શન પસંદ કરવાના રહેશે. અને કહ્યું છે શું કે ચડતા ક્રમમાં ગોઠવવાના, એટલે પહેલેથી આધુનિકતા તરફ આવવાનું છે. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો ભારતની અંદર સુતરાઉ કાપડની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 1854માં સુતરાઉ કાપડની શરૂઆત થઈ. પછી 1855ની અંદર શણ ઉદ્યોગની શરૂઆત થઈ. 1904માં સિમેન્ટ ઉદ્યોગ અને 1906માં રાસાયણિક ખાતર ઉદ્યોગની શરૂઆત થઈ. એટલે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવીએ તો અહીંયા 1854, 1855, 1904 અને 1906. એટલે આપણા માટે જવાબ બનશે ઓપ્શન બી. અને એ પ્રકારે આ પ્રશ્નનો જવાબ આપી શકાય. એ રીતે 20મા પાઠની અંદર પણ તમે જો કે આ પ્રકારનો પ્રશ્ન પૂછીએ તો એની અંદર આપેલા છે વર્ષ કે જેની અંદર 1999ની અંદર મહિલા આયોગની રચના થઈ, 2001ની અંદર મહિલાઓ માટેની રાષ્ટ્રીય નીતિ, 2002ની અંદર મહિલા સશક્તિકરણ વર્ષ અને 2005 એ રાષ્ટ્રીય સાક્ષરતા વર્ષ તરીકે ઉજવાયું. તો એ બાબતોને પણ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય એ પ્રકારના એમસીક્યુ આવતા હોય છે. એ પછી આગળ જોઈએ એમસીક્યુ સંદર્ભમાં જે એમસીક્યુ 50 તમારે પૂછાતા હોય છે, જે પૈકી 20 પ્રકારના એમસીક્યુ આવા વૈવિધ્યસભર એમસીક્યુ હશે જે સીધા સાદા નહીં હોય. આગળનો એમસીક્યુ જોઈએ કે નીચેના સ્થાપત્યોને તેના નિર્માણના કાળક્રમ મુજબ ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જે સ્થાપત્યો ઓપ્શનમાં આપેલા છે એ દરેક સ્થાપત્યો કયા કાળ સમય દરમિયાન નિર્માણ પામેલા છે એ પહેલા ધ્યાનમાં લેવું પડશે. એ ધ્યાનમાં લીધા પછી એને કાળક્રમ મુજબ ગોઠવવાના છે. એટલે એ પ્રકારે માનસિક તૈયારી રાખી અને દરેક સ્થાપત્ય કઈ રીતે નિર્માણ, કયા સમયગાળામાં નિર્માણ પામ્યું છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. તો આપણે જોઈએ કે તાજમહેલ છે એનું નિર્માણ ક્યારે થયું? તો તાજમહેલનું નિર્માણ 1653માં થયું. હમ્પી કે જેનું નિર્માણ 1529માં થયું. હુમાયુનો મકબરો તો એનું નિર્માણ 1565માં થયું. જ્યારે કુતુબ મિનાર તો એનું નિર્માણ 1210માં થયું. હવે કાળક્રમ મુજબ ગોઠવવાના છે તો આપણા માટે પહેલું કયું આવશે? તો જે પહેલા નિર્માણ પામેલું હોય એટલે કે કુતુબ મિનાર આવશે. અને ત્યાર પછી બીજું કયું ઓપ્શન આવશે? તો બીજું એના પછીનું એટલે કે હમ્પી આવશે. અને ત્યાર પછી તાજમહેલ, હુમાયુનો મકબરો 1565ની અંદર છેલ્લે આવે એટલે એ પ્રકારે આવશે. એટલે અહીંયા આપણા માટે ઓપ્શન બનશે 4, 2, 3, 1. એટલે પહેલા 4, પછી 2 કારણ કે 1529, અને ત્યાર પછી હુમાયુનો મકબરો 1565 અને તાજમહેલ એટલે 1653. તો એ પ્રમાણે 4, 2, 3, 1 આ પ્રમાણે જવાબ આવશે. આગળનું એક એમસીક્યુ છે માનવ વિકાસ અહેવાલ 2005 કે જે યુએનડીપી દ્વારા પ્રસિદ્ધ થયો, જેમાં વિશ્વના કેટલાક દેશના એચડીઆઈને ચડતા ક્રમમાં ગોઠવતા સાચો વિકલ્પ કયો બને? એટલે વિશ્વના કેટલાક દેશોના એચડીઆઈ નિર્ધારિત થયેલા છે. તો એ દેશોના એચડીઆઈને ધ્યાનમાં રાખી અહીંયા જે વિકલ્પો આપ્યા છે એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા દરેક દેશનો એચડીઆઈ ક્રમાંક 2005ની અંદર શું હતો એ પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે જોઈએ એનો ક્રમાંક કે પાકિસ્તાન છે એનો 2005માં એચડીઆઈ ક્રમાંક 177 દેશોમાંથી 135 હતો. શ્રીલંકાનો 93મો ક્રમ હતો. ચીનનો 85મો ક્રમ હતો. જ્યારે ભારતનો 127મો ક્રમ હતો. તો અહીંયા ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો આપણા માટે પહેલા કોણ આવે? 85મા ક્રમે ચીન, પછી 93મા ક્રમે શ્રીલંકા, પછી 127મા ક્રમે ભારત અને પછી 135મા ક્રમે પાકિસ્તાન. તો આપણા માટે ઓપ્શન કયો સાચો બને? કે પહેલા 3, 2, 4, 1. તો અહીંયા ઓપ્શન કયો એ પ્રકારે છે
કે જેની અંદર 3, 2, 4, 1 આપેલા છે. તો પહેલો ઓપ્શન 3, 2, 4, 1. તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો જવાબને બરાબર સમજી વિચારી અને પછી લખવાનો છે. એ પછીનો એમસીક્યુ એક અલગ પ્રકારનો કે નીચેની 4 પ્રવૃત્તિ પૈકી કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. એટલે કે અહીંયા 4 પ્રવૃત્તિઓ આપી છે, એમાંથી તમારે શોધવાનું છે કે કઈ પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ કહી શકાય અને કઈ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ છે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. 4 પ્રવૃત્તિ આપણે જોઈએ કે પી છે, એની અંદર મનુભાઈ ખેતરમાં ટ્રેક્ટર ચલાવે છે. પછી ક્યુ કે જેમાં યશવી ગૌરી વ્રત નિમિત્તે ફૂલો વીણે છે. પછી આર કે જેમાં સચિન પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમે છે. અને એસ એટલે કે મિત વિમાનમાં બેસી યુએસ જાય છે. તો આ 4 પૈકી કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહી શકાય અને કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ નથી, એના અનુસંધાનમાં ઓપ્શન આપેલા છે. એ કે જેની અંદર પી, ક્યુ અને આર માત્ર આર્થિક પ્રવૃત્તિ છે. બી ઓપ્શન એવું કહે છે કે આર અને એસ આર્થિક પ્રવૃત્તિ છે. સી ઓપ્શન એવું કહે છે કે પી, આર અને એસ આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે ડી એવું કહે છે પી અને ક્યુ આર્થિક પ્રવૃત્તિ છે. તો આપણે અહીંયા શોધવાનું છે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહી શકાય, એની સંકલ્પના એ તમને પૂરેપૂરી ખ્યાલ હશે તો જ તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો. મનુભાઈ ખેતરમાં ટ્રેક્ટર ચલાવે એટલે આર્થિક પ્રવૃત્તિ થઈ કહી શકાય. યશવી ગૌરી વ્રત નિમિત્તે ફૂલો વીણે છે એટલે અહીંયા કોઈ આવક મળતી નથી અથવા કોઈ ખર્ચ થતું નથી, એટલે અહીંયા યશવી ગૌરી વ્રત નિમિત્તે ફૂલો વીણે છે એ આર્થિક પ્રવૃત્તિ નથી. આગળ જોઈએ, સચિન પાકિસ્તાન સામે ક્રિકેટ રમે છે. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાથી આવક ઊભી થાય છે, એમને પણ કેટલીક આવક એ કાળ દરમિયાન મળતી હોય છે. એ જ રીતે મિત વિમાનમાં બેસી યુએસમાં જાય છે. તો અહીંયા એ પોતે નાણું ખર્ચ કરીને સેવા મેળવે છે એટલે એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. તો આપણા માટે માત્ર ક્યુ એ આર્થિક પ્રવૃત્તિ નથી, એ સિવાયની પી, આર, એસ એ આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. તો ઓપ્શન આપણે જોવો કે ક્યાં છે પી, આર, એસ. તો અહીંયા ઓપ્શન સી આપેલું છે, પી, આર અને એસ. તો આપણા માટે જવાબ સાચો બનશે સી ઓપ્શન. તો આ પ્રકારના 20 થી 22 પ્રશ્નો એમસીક્યુ ની અંદર હશે અને આવા જે એમસીક્યુ પૂછાય એની અંદર બરાબર સમજી વિચારીને જવાબ લખવાનો છે. કેટલાક એમસીક્યુ જોડકા સ્વરૂપના પણ હોય છે કે જેની અંદર વિભાગ આપેલા હોય એ અને બી, તો એને સામસામે જોડકા જોડી અને તમારે વિકલ્પ પસંદ કરવાનો હોય છે. એમાંથી કદાચ જો 2 જોડનો ખ્યાલ આવી જાય તો એને આધારે પણ સાચો જવાબ તમે શોધી શકો છો. એ જ રીતે અહીંયા ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ તરફ પૂછી શકાય એવા કયા ચેપ્ટરના પ્રશ્નો છે. તો એમાં આપણે જોઈએ કે વિશ્વ વારસાના સ્થળો છે. એ ઉપરાંત 9મા પાઠની અંદરના પોઈન્ટ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. 11મા પાઠની અંદર નદીઓને ઉત્તરથી દક્ષિણ કે પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવવા માટેના પ્રશ્નો આવી શકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ છે એને બરાબર સમજી વિચારીને જવાબ લખો, કારણ કે જવાબ તમે એકવાર લખ્યા પછી એને સુધારી શકવાના નથી. એટલે આ રીતે એમસીક્યુ ની અંદર તમે ધ્યાન રાખશો. એ સિવાય વિદ્યાર્થી મિત્રો એક કૌશલ્યને લગતો એક 5 ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે અને એ 5 ગુણનો પ્રશ્ન એટલે નકશા પૂર્તિ, કે જેમાં 5 માંથી 5 પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય છે અને ઓછા સમયની અંદર આ 5 માર્ક્સ મેળવી શકાય છે. પણ નકશા પૂર્તિની અંદર કઈ બાબત તમે ધ્યાનમાં રાખશો? તો તમારે પહેલા એ ધ્યાનમાં લેવાનું છે કે કયા પ્રકરણમાંથી નકશા પૂર્તિમાં વિગતો પૂછાતી હોય. તો એની અંદર જોઈએ કે પ્રકરણ 10 કે જેની અંદર કૃષિ પાકો છે. તો એમાંથી કોઈ એક કૃષિ પાક ઉત્પન્ન કરતો પ્રદેશને લગતો પ્રશ્ન હોય. પ્રકરણ 11 માંથી નદી, બંધ કે મુક્ત ત્રિકોણ પ્રદેશને લગતી એક વિગત હોય છે. એ ઉપરાંત પ્રકરણ 12 ની અંદર જોઈએ તો જે મહત્વની ખનિજો છે, તો એ મહત્વની ખનિજોમાંથી કોઈ એક ખનિજ ઉત્પાદક પ્રદેશ પૂછાતો હોય છે. પ્રકરણ 14 કે જેમાં ઉદ્યોગો આપેલા છે, તો કોઈ એક ઉદ્યોગનું કેન્દ્ર નામ સાથે દર્શાવવાનું હોય છે. અને પ્રકરણ 15 કે જેની અંદર વાહન વ્યવહારને લગતી વિગતો પૂછાતી હોય છે. તો આ મુખ્ય ચેપ્ટર છે કે જેમાંથી નકશા પૂર્તિની અંદર મોટાભાગે વિગતો પૂછાતી હોય છે. ફરી પ્રકરણ નંબર બોલું કે પ્રકરણ 10, 11, 12, 14 અને 15 અપવાદ સ્વરૂપે પ્રકરણ 9 અને 13 માંથી ક્યારેક વિગતો પૂછાતી હોય છે કે જેની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને 13મા પાઠમાંથી તાપ વિદ્યુત મથકનું કેન્દ્ર અથવા અણુ વિદ્યુત મથકનું કેન્દ્ર કે કોલસા ઉત્પાદક પ્રદેશ આવી વિગત હોઈ શકે. પણ મોટા ભાગે જે વિગતો પૂછાતી હોય છે એના અનુસંધાનમાં આપણે નકશા પૂર્તિ કરીએ. હવે નકશા પૂર્તિ જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે કરો છો તો તમારી મુખ્ય સપ્લિમેન્ટરીના છેલ્લા પેજ ઉપર નકશો છાપેલો હશે.
હવે નકશા પૂર્તિ કરતી વખતે માત્ર ને માત્ર પેન્સિલનો જ ઉપયોગ થાય, ક્યાંય પેનનો ઉપયોગ થતો નથી. નકશા પૂર્તિ કરવામાં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે સંજ્ઞા સૂચિ વગર નકશા પૂર્તિ કરવામાં આવે તો એના માર્ક્સ મળી શકતા નથી. એટલે જે તમને 5 વિગત પૂછવામાં આવી છે એના અનુસંધાનમાં તમે નકશા પૂર્તિ કરશો અને કેવી રીતે તમે નકશો પૂરશો એનો તમને પૂરો અહીંયા ખ્યાલ આપું કે જેથી કરીને ભૂલ થઈ શકે નહીં. માનો કે અહીંયા 5 વિગત આપેલી છે નકશાની અંદર, તો પહેલા સંજ્ઞા સૂચિ અને એ પ્રમાણે અહીંયા માળખું બાંધ્યું, જેમાં આપેલું છે કે ચાનું ઉત્પાદન કરતો કોઈ એક પ્રદેશ. તો તમારે અહીંયા ચાનું ઉત્પાદન કરતો પ્રદેશ પૂછ્યો છે. પ્રદેશ એટલે મોટો વિસ્તાર છે, એટલે તમારે અહીંયા જે સંજ્ઞા આપી છે એ સંજ્ઞા એ પ્રદેશમાં 2 કે 3 સંજ્ઞા કરવી જોઈએ કે જેને કારણે તમારે મોટો પ્રદેશ કે વિસ્તાર દર્શાવવાનો છે. તો ચાનું ભારતમાં સૌથી વધુ ઉત્પાદન અસમમાં થાય છે, તો આપણે અહીંયા અસમની અંદર 2 કે 3 સંજ્ઞાથી ચા ઉત્પન્ન કરતો પ્રદેશ છે એવું દર્શાવી શકીએ. એ પછી જોઈએ પ્રકરણ 11 ની અંદર નદી, બંધ અને મુક્ત ત્રિકોણ પ્રદેશને લગતો પ્રશ્ન પૂછાય. તો એની અંદર આપેલી વિગત છે કે દામોદર ખીણ યોજના, એટલે કે દામોદર નદી ઉપરનો બંધ તમારે દર્શાવવાનો છે અને એના માટે સંજ્ઞા સૂચિ મોટાભાગે આ પ્રકારની હોય છે. તો દામોદર ખીણ યોજના તમે જુઓ કે જે અહીંયા આપેલી છે, તો દામોદર ખીણ યોજના છે તો એની અંદર બંધ પરફેક્ટ જગ્યાએ તમારે દર્શાવવાનો છે. થોડો આગો પાછો ગમે તે દર્શાવો એમ ચાલી શકે નહીં, કારણ કે જે વિસ્તાર કે જે રાજ્યની અંદર બંધ આવેલો છે એ જ રાજ્યની અંદર બંધ દર્શાવવો જરૂરી છે. વત્તા અહીંયા જે આ નદી છે દામોદર, એ અહીંયાથી પસાર થતી ગંગાને મળી જાય છે, એટલે આ નદી તમારે બાંગ્લાદેશની બોર્ડર સુધી લંબાવવાની નથી. એટલે જેટલો નદીનો વિસ્તાર છે એટલો જ તમારે અહીંયા અંકિત કરવાનો છે. ત્રીજી વિગત જોઈએ, 12મા પાઠની વિગત છે તાંબુ મળતું હોય એવું રાજ્ય. તો અહીંયા તાંબુ મળતું હોય એવું રાજ્ય જોઈએ, તો એ રાજ્ય આપણે આંધ્રપ્રદેશ લઈએ, કારણ કે 12મા પાઠની અંદર જે પણ ખનિજો છે એ બધી ખનિજોમાં એક કોમન રાજ્ય છે અને એ રાજ્ય છે આંધ્રપ્રદેશ. એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ખનિજ 12મા પાઠને લગતી પૂછાય તો તમારે અહીંયા આંધ્રપ્રદેશના આટલા વિસ્તારમાં દર્શાવો તો એ તમારું સાચું પડવાનું જ છે. પણ અહીંયા દર્શાવો તમે આ વિગત ત્યારે બ્રેકેટમાં રાજ્યનું નામ લખવું જરૂરી છે, કારણ કે તમે વિગત દર્શાવો તો કયા વિસ્તારમાં દર્શાવી છે એ નકશા વાચકને ખ્યાલ આવી શકે નહીં, એટલે પાછળ બ્રેકેટમાં રાજ્યનું નામ લખવું જરૂરી છે. એ જ રીતે 10મા પાઠની અંદર કૃષિ ઉત્પાદક પ્રદેશમાં પણ બ્રેકેટમાં કયા વિસ્તારમાં તમે દર્શાવો છો એ નામ લખવું પણ જરૂરી છે. આગળ જોઈએ ઉદ્યોગનું કેન્દ્ર, 14મા પાઠની વિગત સિમેન્ટ ઉદ્યોગનું કેન્દ્ર. તો અહીંયા નામ સાથે દર્શાવવાનું હોય છે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ સિમેન્ટ ઉદ્યોગનું કે કોઈ પણ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવે એટલે સીધી સંજ્ઞા ગમે ત્યાં દર્શાવી દેતા હોય છે, પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો. જ્યારે ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવો એટલે એ ચોક્કસ સ્થળ છે, એટલે ચોક્કસ જગ્યાએ જ એ અંકિત થવું જોઈએ. પણ એના માટે સૌપ્રથમ તમારે ડોટ કરીને નક્કી કરો કે આ ડોટ છે એ ચેન્નઈ છે અને બાજુમાં એની સંજ્ઞા, એટલે એ સિમેન્ટ ઉદ્યોગનું કેન્દ્ર છે એ સ્પષ્ટ કરે. એટલે કોઈ પણ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવો તો એના માટે તમારે ડોટ કરીને પહેલા એ શહેર કે સ્થળ નક્કી કરવાનું અને ત્યાર પછી બાજુમાં સંજ્ઞા કરવાની રહે છે. અહીંયા ડોટ શું દર્શાવે? ચેન્નઈ છે, અને સંજ્ઞા શું દર્શાવે છે કે સિમેન્ટ ઉદ્યોગનું કેન્દ્ર છે, એટલે સ્પષ્ટ એનું વાંચન થઈ શકે. એ પછી દિલ્હીથી મુંબઈ જતો રેલ માર્ગ, મોટાભાગે 15મા પાઠમાંથી વાહન વ્યવહારને લગતો એક પ્રશ્ન પૂછાય કે જેની અંદર સડક માર્ગ, રેલવે માર્ગ, હવાઈ માર્ગ મોટાભાગે પૂછાતા પ્રશ્નો છે કે જેમાં સુવર્ણ ચતુર્ભુજ અને કોરિડોર માર્ગ પણ મહત્વના વિગત તરીકે પૂછાતા પ્રશ્નો છે. અહીંયા આપેલો છે દિલ્હીથી મુંબઈ જતો રેલ માર્ગ, વચ્ચેના 2 અટક સ્થાનો દરેક વિગતની અંદર તમારે દર્શાવવાનો હોય છે જે વાહન વ્યવહારને લગતો પ્રશ્ન હોય એની અંદર. તો દિલ્હીથી મુંબઈને લગતો માર્ગ છે, તો અહીંયા આપેલું છે દિલ્હી અને અહીંયા છે મુંબઈ, પણ વચ્ચેના અટક સ્થાન એટલે તમે સીધી લીટી દોરી દેશો એ ચાલશે નહીં. જે પ્રમાણે જે રાજ્યોમાંથી રેલવે પસાર થાય એ પ્રમાણે એના વળાંક આપવા પડશે અને એ રીતે નકશા પૂર્તિ તમે કરશો તો સાચો માર્ક્સ મળશે તમને. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કૌશલ્યને લગતો પ્રશ્ન નકશા પૂર્તિમાં પણ પૂરેપૂરા માર્ક્સ મળી શકે, એટલે જે પ્રકારે મેં સમજાવ્યું એને ધ્યાનમાં રાખીને નકશા પૂર્તિ કરશો. હવે પછી આપણે આગળના એપિસોડમાં પ્રકરણ મુજબ જે મહત્વના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે વત્તા કયા પ્રશ્નોમાં તમારે ધ્યાન રાખવાનું છે એની ચર્ચા કરીશું. એ સાથે